नमस्कार विद्यार्थी मित्रों, टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट स्टैंडर्ड 12 इंग्लिश सेकंड लैंग्वेज यूनिट 7 रीड 1 मंकीज पो रिटन बाय W જેકોબ્સ। વિદ્યાર્થી મિત્રો, સાહિત્યમાં ઘણા બધા રસની વાતો આપણે ટેક્સ્ટમાં ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં સાંભળીએ છીએ, વાંચીએ છીએ। આજે એવા જ એક રસ, એક કાળા જાદુ, એક બ્લેક મેજિકની વાર્તા અહીંયા જેકોબ્સ દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, વાંચતા આમ ભયના મારી આ રૂવાડા ઊભા થઈ જાય ને એવી એક વાર્તા, એમ મૂવી હોરર જોતા હોઈએ અને જેવી ફિલિંગ આવે એવી ફિલિંગ આની અંદર આપવા પ્રયત્ન કર્યો છે। એક ઠંડી અને તોફાની રાત અને એમાં મિસ્ટર વ્હાઇટનું પરિવાર અને એ એક બેઠક ખંડમાં બેઠા છે અને ત્યાં એમના એક મિત્ર છે કે જે સાર્જન્ટ મોરિસ છે અને તે ભારતમાં હતા અને હવે તેમના ઘરે આવી રહ્યા છે, એમની રાહ જોઈને બેઠા છે અને એમની પાસે એક વાંદરાના પંજા એટલે કે મેજિક જે આપણે વાત કરવાના છે એ મંકીઝ પો એ એમની પાસેથી એમને વાત સાંભળી હતી અને એટલે એની રાહ જુએ છે, કેમ કે મિસ્ટર વ્હાઇટ જે છે તેમને એ પંજો અને એના પંજાની અંદર જે 3 ઈચ્છાઓ માંગવાની જે તાકાત છે અને ઈચ્છાઓ પૂરી કરવાની જે તાકાત આ ધરાવે છે મંકીઝ પો, એના વિશે ઉત્સુકતા વધારે છે એટલે એ પરિવાર એમનું રાહ જોઈને બેઠા છે। ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ઊંડા શ્વાસ લઈ અને મંકીઝ પોને લાઇન ટુ લાઇન સમજવા માટે તૈયાર થઈ જાઉં। હવે આપણે ફર્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ છીએ। સ્ક્રીન પર ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાલુ ભૂતકાળમાં આપેલું છે વર પ્લેઇંગ। તો એક ઠંડી અને તોફાની સાંજે મિસ્ટર વ્હાઇટ અને તેમનો પુત્ર જેમનું નામ હતું હર્બર્ટ, તેમના વિલા એટલે આપણે ઘર, વિલા એટલે કન્ટ્રી હાઉસ, એક વિદેશમાં શહેરથી દૂર રહેતા હોય એમને વિલા કહેવાય છે। એમ કહેવાય કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલું એક સુખ સગવડતાથી ભરેલું એક નિવાસસ્થાન, એક અલાયદું નિવાસસ્થાન એટલે એને વિલા કહેવાય છે અને આ તેમના વિલાના નાના બેઠક ખંડમાં બેઠા હતા અને વર પ્લેઇંગ ચેસ અને ચેસ કહેતા શતરંજ રમતા હતા, બરાબર। વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર। વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર વ્હાઇટના પત્ની મિસિસ વ્હાઇટ શિયાળામાં જે કન્ટ્રીમાં વધારે ઠંડી પડતી હોય ત્યાં ઘરમાં હૂંફ માટે ખાસ અગ્નિ પ્રગટાવવામાં આવતી હોય છે, એક સગડી હોય છે કે જેમાંથી હૂંફ મળે છે, એવી જ એક અગ્નિ કહેતા આગની બાજુમાં બેઠા છે મિસિસ વ્હાઇટ। શું કરે છે મિસિસ વ્હાઇટ? નીટિંગ। વિદ્યાર્થી મિત્રો, નીટેડ TED, તો આ એનું પાસ્ટ કરવામાં તમે ધ્યાન આપજો। તો અહીં નીટિંગ ભરત ગૂંથણ કરે છે, જુઓ। એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને ક્યારેક ક્યારેક પ્રસંગોપાત તેમની સાથે વાતો પણ કરતા હતા। આમ પરિવારમાં ટોટલ 3 મેમ્બર છે। અહીંયા ઓકેઝનલી એટલે નાવ એન્ડ ધેન। દોસ્તો, ઓકેઝનલી એટલે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એટલે ક્યારેક ક્યારેક। they were expecting a guest named Sergeant Morris who was a family friend। વિદ્યાર્થી મિત્રો, તેમના મિત્ર હતા સાર્જન્ટ મોરિસ અને એ સાર્જન્ટ મોરિસ નામના મહેમાનની રાહ જોઈ રહ્યા હતા, બરાબર, અને એ એમના ફેમિલી ફ્રેન્ડ હતા। હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, અને આ સાર્જન્ટ મોરિસ, બરાબર, ની નોકરી ભારતમાં હતી, એમની નિમણૂક થઈ હતી। હેડ બીન પોસ્ટેડ પેસિવ વોઇસમાં પૂર્ણ ભૂતકાળના, એમની નિમણૂક થઈ હતી ઇન ઇન્ડિયા, ભારતમાં એમની નોકરી હતી, બરાબર। એન્ડ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર, લખી લો દોસ્તો, નાઉન ફોર્મ છે ટેન્યોર એટલે ટર્મ, જેને કહેવાય પીરિયડ ડ્યુરિંગ વિચ સમથિંગ હેપન્ડ, એક સત્ર, આપણે કેમ આમ દિવાળી પહેલાંનું સત્ર, દિવાળી પછીનો એક સમયગાળો એમ, બરાબર। તો ત્યાંનો નોકરીનો સમયગાળો પસાર કરી અને એ લોકો પરત આવતા હતા, જુઓ, કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર, બેક એટલે પરત આવતા હતા। તો કઈ જગ્યાએ પરત આવતા હતા? તો કે મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ જે જગ્યાએ રહેતા હતા એ હતું સ્થળ ઇંગ્લેન્ડ, એટલે ઇંગ્લેન્ડ પરત આવતા હતા, બરાબર। તો પરત આવ્યા છે અને હવે એની રાહ જોઈને બેઠા છે લોકો।
અને ત્યાં આવે છે. જુઓ, there he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. વિદ્યાર્થી મિત્રો, દરવાજા તરફ આવતા ડગલાનો અવાજ સાંભળીને, કે છે ને હેવી ફૂટસ્ટેપ્સ, અમુક લોકોની ચાલવાની પદ્ધતિ જેવી હોય કે આમ ચાલ્યા આવતા હોય ને તો ધરતી ધ્રુજતી જતી હોય, બરાબર. તો અવાજ સાંભળીને અને જોશથી દરવાજો બંધ થવાનો અવાજ સાંભળ્યો, બરાબર, લાઉડલી, તો એટલે મોટેથી, તો વધારે મોટેથી દરવાજો બંધ કરવાની કદાચ એ સાર્જન્ટ મોરિસને આદત હશે. એટલે એ સાંભળીને, બરાબર, એમણે એટલે કે હર્બર્ટે કહ્યું તેઓ આવી ગયા. ધેર હી ઇઝ નો અર્થ છે તેઓ આવી ગયા. સેકન્ડ પેરેગ્રાફ જુઓ. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. એટલે મિસ્ટર વ્હાઇટ તેમના મિત્ર સાર્જન્ટ મેજર મોરિસનું સ્વાગત કરે છે અને એમનો પરિચય કરાવડાવે છે. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવડાવવો. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. તો જુઓ, તેમના મિત્રનું સ્વાગત તો કર્યું અને એને પાણી આપ્યું, બરાબર. કારણ કે તેમની ઓળખાણ કરાવતા મિસ્ટર વ્હાઇટે એને આખો પરિચય આપ્યો છે કે સાર્જન્ટ છે એ મેજર મોરિસ છે, બરાબર. એ મેજર હતા, એમની પોસ્ટિંગ હતી ભારતમાં. તો અહીંયા એને પાણી આપ્યું છે. ડ્રિંકનો અર્થ આપણે અહીંયા પાણી લેશું. ધ ફેમિલી વોઝ મેસમેરિઝડ. દોસ્તો, મેસમેરાઇઝ જે છે વર્બ છે, ઇન્ફ્લુઅન્સ કરવું, કોઈ ચામ કરવું, કોઈ વશીકરણ કરવું, જેને કહેવાય મોહિત કરવું, બરાબર છે. એટલે મેસમેરાઇઝ એ શબ્દ વર્બ છે દોસ્તો, અને મેસમેરાઇઝડ છે એટલે સંમોહિત થયેલા. તો ફેમિલી વોઝ મેસમરાઇઝડ બાય મોરિસિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, મોરિસે કરેલા ભારતના વર્ણનથી આ આખું કુટુંબ જાણે કે મેસમેરિઝડ થઈ ગયું હતું, સંમોહિત થઈ ગયું હતું, બરાબર. એટલે તરત જ બોલે છે, આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. મને જાતે જ ભારતમાં જવું ગમશે, ઉંમરલાયક વ્યક્તિએ કહ્યું. ઉંમરલાયક વ્યક્તિ એટલે મિસ્ટર વ્હાઇટ. જસ્ટ ટુ લુક રાઉન્ડ બીટ, યુ નો. શું કહે છે? એકાદ આંટો મારીને બધું જોઈ લેવાની ઈચ્છા છે. જસ્ટ લુક રાઉન્ડ, આ બીટ એટલે એકાદ આંટો મારવો, બરાબર, બધું જોઈ લેવું. I would like to see those old temples and magic, continued Mr. White. મિસ્ટર વ્હાઇટે આગળ બોલવાનું ચાલુ રાખ્યું કે મને તે જૂના મંદિરો અને જાદુ જોવા ગમશે. વોટ વોઝ ધેટ અબાઉટ મંકીઝ પો? વાતમાં પૂછી પણ લીધું. પહેલા દિવસે તમે મને જે મંકીઝ પો કે વાત કરી હતી એ શું છે? હે, વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો? સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. પહેલા દિવસે તમે મને એ વાંદરાના પંજા કે મંકીઝ પો કે બીજું કંઈક કહેવાનું ચાલુ કર્યું હતું. એ શું હતું? તમે એક વખત મને વાત તો કરી હતી, તો એ શું હતું? એમ એમને હવે પૂછે છે કે ખરેખર એ શું હતું? તમે મને એક વાત કરી હતી પણ મને એ આખી વાત હજી મગજમાં નથી. સાર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. વિદ્યાર્થી મિત્રો, સ્પેલ એટલે જાદુ, બરાબર. તો જુઓ અહીંયા સાર્જન્ટ તેઓને એક સુકાઈ ગયેલો, અહીં લખ્યું છે ડ્રાઈડ, સુકાઈ ગયેલો વાંદરાનો પંજો કે જેના પર એક મંત્ર લખ્યો હતો તે બતાવ્યો. સ્પેલ એક મંત્ર, એક જાદુ મૂક્યો હતો. Morris said an old fakir put a spell on it and now it is a talisman. તરત જ આગળ કહ્યું કે એક વૃદ્ધ ફકીરે તેની ઉપર મંત્ર લખ્યો હતો, એટલે કે તેની ઉપર જાદુ ટોણો કર્યો હતો. તે બહુ ધાર્મિક માણસ હતો, બરાબર. He was a very holy man. દોસ્તો, HOLY, હોલી એટલે પવિત્ર, કહેતા ધાર્મિક, બરાબર. And he wanted to show that, અને તે શું દર્શાવવા માંગતા હતા આ ફકીર? હા, ફેટ, FATE. જોજો સ્ક્રીન પર. ફેટ એટલે નસીબ, લક, જેને આપણે ડેસ્ટિની કહીએ છીએ, ફોર્ચ્યુન કહીએ છીએ. તો ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. IMP વાક્ય છે, ટીક માર્ક કરો. શું કે દર્શાવવા માંગતા હતા કે વ્યક્તિનું જીવન નસીબ પર આધારિત હોય છે, અને ફેટ રૂલ પીપલ લાઈવ્સ, નસીબ છે ને એ લોકોના જીવનનું ઘડતર
એટલે કે એના પ્રમાણે ચાલે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને દોસ્તો, જો કોઈ વ્યક્તિ એમાં ઇન્ટરફિયર કરે, કોઈમાં ઇન્ટરફિયર કરે, દખલગીરી કરે, તો શું થાય? અડચણરૂપ બનવાથી શું થાય એની વાત કરે છે. ઓનલી કોસ્ટ ડીપ સેડનેસ. ફક્ત દુઃખી થવાય છે. નસીબમાં માથું મારવાથી કે અડચણ પેદા કરવાથી કે અડચણ બનવાથી દુઃખી થવાય છે. આ યાદ રાખી લેવું જોઈએ આપણે. બરાબર? તો દોસ્તો, અહીંયા વાત કરે છે હી પુટ અ સ્પેલ ઓન ઇટ. એક એડોક્લોઝ ઓફ પર્પઝ. આ ચેનલની અંદર એડોક્લોઝ ઓફ પર્પઝ પણ સમજાવવામાં આવ્યો છે. લેંગ્વેજ ફંક્શન દોસ્તો તમે જોજો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ સાથે કરતા ને મોડલ ઓક્ઝિલરીઝ વાળું. બરાબર? વિથ વ્યુ ટુ સાથે આઈએનજી આપ સૌ જાણો છો. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો ધેટ, જેથી કરીને 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશિસ ઈચ ફ્રોમ ઇટ. વાક્ય સમજવા જેવું છે. તેમણે આ મંત્ર શા માટે લખ્યો? કે જેથી 3 અલગ અલગ વ્યક્તિઓ, 3 સેપરેટ, 3 અલગ અલગ વ્યક્તિઓ તેનાથી પોતાની એક ઈચ્છા પૂરી કરી શકે. વિચાર કરો. તો અહીંયા ટેલિસ્મેનની વાત છે. કારણ કે ટેલિસ્મેન બની ગયું છે ને, ગુડલક બની ગયું છે. એક ચામ, એક તાવીજ, એક માદળિયું બની ગયું છે. એટલે કે છે કે 3 જુદી જુદી વ્યક્તિઓની એક ઈચ્છા પૂરી કરી શકે. ત્યારે હવે આપણે જોઈએ કે કઈ ઈચ્છા અને કેવી રીતે પૂરી કરવાની છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુડ સાર્જન્ટ. ચેતવણી આપે છે. શું કહે છે? તેનાથી હોનારત કહેતા એક મોટી મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. ડિઝાસ્ટર એટલે એક એડવર્સિટી, એક કેલેમિટી, અથવા તો એમ કહેવાય કે મિસફોર્ચ્યુન. આપણે એસે પણ પૂછાય છે નેચરલ કેલેમિટી, ડિઝાસ્ટર. બરાબર? તો કેટાસ્ટ્રોફી. દોસ્તો, આ રીતે સાર્જન્ટે કહ્યું કે તેનાથી હોનારત પણ સર્જાઈ શકે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખ્યું છે. જુઓ, તેનાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ ચૂકી છે. પૂર્ણ વર્તમાન કાળ. હેઝ, હેવ અને V3. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. અને તરત જ સાર્જન્ટે તે પંજા આગમાં ફેંકી દીધો. ત્યાં જ. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. પરંતુ મિસ્ટર વ્હાઇટ ક્યુરિયસ હતા, આતુર હતા. તેમની ઈચ્છા હતી પંજો મેળવવાની. wanted to test the powers of the monkey's paw. વાંદરાના પંજાની શક્તિની કસોટી કરવા આતુર હતા. એમને વાંદરાના પંજાની જે કસોટી કરવાની ઈચ્છા થઈ કે એનો પાવર કેવો છે, હું કસોટી કરી લઉં, પાવરની કસોટી. he bent down, બેન્ડો મૂળરૂપ એનું ભૂતકાળ બેન્ટ. he bent down and quickly retrieved it from the fire. દોસ્તો, retrieve એટલે get back in possession, એટલે કે કબજામાં પરત મેળવવું. હા, પરત મેળવી લેવું. તરત જ તે નીચા નમ્યા અને કહ્યું, પરત મેળવતા શું કહ્યું? પરત મેળવતા કહ્યું કે તમારે પંજો નથી જોતો. he said, if you don't want it, જો તમારે ન જોતો હોય તો give it to me, તો પછી મને આપી દો ને. તમારે ન જોતો હોય તો મને આપી દો. તમારે ન જોઈતો હોય પંજો તો મને આપી દો. આમ માંગણી કરતા કરતા એમણે પોતાના કબજામાં પંજો મેળવી લીધો. મોરિસ, આફ્ટર રિલક્ટન્ટલી explaining the appropriate manner for making the wishes. હવે અહીંયા સમજવા જેવું છે. લખેલો રિલક્ટન્ટલી એડવર્બ છે. ly પ્રત્યે જનરલી એડવર્બ બનાવે છે. એટલે રિલક્ટન્ટલી એટલે અનવિલિંગલી, અનિચ્છાએ કહેતા ખચકાતા, હેઝિટેટ થાય છે માણસ. કારણ કે જાણે છે એનાથી વિનાશ છે થાય છે, કેલેમિટી થાય છે, એનો પરિચય છે એને. એટલે એક્સપ્લેન તો કરે છે કઈ રીતે એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશિસ એ મિસ્ટર વ્હાઇટને સમજાવે છે. થોડી આનાકાની કર્યા બાદ, ઘડીક વાર તો રિલક્ટન્ટ થયા છે, થોડીક આનાકાની કર્યા બાદ મોરિસે વાંદરાના પંજા પાસેથી
ઈચ્છા માગવાની એટલે કે વરદાન માગવાની આપણે એમ પણ કહી શકીએ ને, બરાબર. મેકિંગ ધ વિશેષ એટલે ઈચ્છા માંગવાની અથવા વરદાન માંગવાની યોગ્ય રીતો દર્શાવી અને સાથે સાથે ચેતવણી આપી. યાદ રાખજો દોસ્તો, વોર્નેડ હિમ ધેટ હી કુડ હેવ ધ પો બટ એટ ઇઝ ઓન રિસ્ક એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ. અને કહ્યું, સાવધાન કર્યા, ચેતવણી આપી કે તમે પંજો રાખી શકો છો નો ડાઉટ, પરંતુ તમારા ખુદના જોખમ પર, હા, ઓન રિસ્ક, બરાબર. અને તેમ કહીને તરત જ ત્યાંથી છૂટા પડ્યા, કારણ કે હવે એને ત્યાં રોકાવાનો મતલબ નથી લાગતો, કેમ કે એના મિત્ર છે પણ એની વાત માનવા તૈયાર નથી. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. હવે જુઓ, એમને પાવર ટેસ્ટ કરવો હતો ને, એટલે મહેમાન ગયા અને તરત જ મિસ્ટર વ્હાઇટે પંજો હાથમાં લીધો અને કહેવા લાગ્યા, આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ. આ એની પહેલી ઈચ્છા જુઓ, ફર્સ્ટ વિશ, મારે 200 પાઉન્ડની ઈચ્છા છે. અને ઇટ મૂડ, અને ઇટ મૂડ મતલબ એ તો કામ કરવા લાગ્યો જાણે પંજો. હી ક્રાઇડ ગ્લાન્સિંગ વિથ ડિસ્ટ્રસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. લખો દોસ્તો, ડિસ્ગસ્ટ એટલે ડિસલાઇક એટલે કે અણગમો, એક પ્રકારની ચીડ. વિદ્યાર્થી મિત્રો, શું થાય છે અહીંયા? તો કે એણે પહેલી વિશ માંગી એટલે અણગમાથી નીચે પડેલી વસ્તુ સામે તરીને જોતા એમણે કહ્યું, નીચે કંઈક વસ્તુ પડેલી છે અને ગ્લાન્સ એટલે નજર કરવી. તો એ નીચે પડેલી વસ્તુ સામે ધરીને જોતા તેમણે કહ્યું, એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક અ સ્નેક. જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી કે તરત જ તે પંજો મારા હાથમાં સાપની જેમ વીંટાવા લાગ્યો. શું થવા લાગ્યું? સાપની જેમ પંજો વીંટાવા લાગ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ આ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. અને દોસ્તો શું થયું? બીજે દિવસે સવારે એક જેન્ટલમેન એમના ઘરનો દરવાજો ખખડાવ્યો. નોક ખખડાવું. આઈ કમ ફ્રોમ મોઝ એન્ડ મેંગિંગ્સ, યોર સન્સ એમ્પ્લોયર. દોસ્તો, શબ્દ સમજવા જેવો છે. એમ્પ્લોયર ઈ આર પ્રત્યે છે, કર્મચારી માટે નથી વપરાતું, આ માલિક માટે વપરાય છે. એમ્પ્લોયર, બરાબર. અને એમ્પ્લોયી ડબલ ઈ જો આવે તો એ કર્મચારી કહેવાય. એટલે શું કહે છે? દરવાજો ખખડાવ્યો અને આવીને બોલે છે, હું તમારા પુત્રને નોકરીમાં રાખનાર, એટલે કે હું તમારા પુત્રનો એમ્પ્લોયર છું અને મારી કંપનીનું નામ છે મે એન્ડ મેગિન્સ અને ત્યાંથી હું આવું છું. મે અને મેગિન્સ કંપનીમાંથી હું આવું છું. આમ એણે કહ્યું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. મિસિસ વ્હાઇટ એટલે ઓલ્ડ લેડી એ આશ્ચર્યચકિત થઈને જોતા રહ્યા કે આ કેમ આવ્યા હશે. એને સમજાતું નથી કે આ શા માટે આવ્યા હશે. તો દોસ્તો, અહીંયા હવે આપણે આગળ જોઈએ તો ઓલ્ડ લેડી સરપ્રાઇઝ થઈ ગયા છે, કારણ કે એને સમજ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે. એટલે એ વિચાર કરે છે કે આ શું હશે, બરાબર. અને તરત જ બોલે છે, ઇઝ એનીથિંગ રોંગ? પૂછે છે, કંઈ ખોટું થયું છે કે શું? સી આસ્કડ બ્રીથલેસલી. લખો બ્રીથલેસલી એટલે ઇન ગ્રેટ એક્સાઇટમેન્ટ, બરાબર. હાંફતા હાંફતા કહ્યું, હેઝ એનીથિંગ હેપન્ડ ટુ માય સન? શું મારા દીકરા હર્બર્ટ ને કંઈ થયું છે કે શું? વોટ ઇઝ ઇટ? શું થયું છે? મને કહો તો ખરા. ધ વિઝિટર લુકડ ડાઉન. અને વિઝિટર છે, જે એમ્પ્લોયર છે, એ મુલાકાતીએ નીચે જોયું અને કહ્યું, બેડલી હર્ટ. તે ખરાબ રીતે ઘવાયો હતો. બેડલી હર્ટ, ખરાબ રીતે ઘવાયો છે. હી સેડ ક્વાઇટલી, શાંતિથી કહ્યું. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પરંતુ હવે તેને કોઈ પ્રકારનો દુખાવો થતો નથી. તો દોસ્તો, આ વાક્ય શું બતાવે છે? કે હવે કોઈ દુખાવો થતો નથી, મતલબમાં તે હવે દુઃખ માટે નથી રહ્યો. ઓહ, થેન્ક ગોડ ફોર ધેટ. અરે, આભાર માને છે. જુઓ, અરે ભગવાન, તમારો આભાર. એ માટે તમારો આભાર કે એ દીકરો જીવતો નથી રહ્યો, નહીતર એનાથી દુઃખ સહન ન થાત. કદાચ એવું કહેવા માંગે છે, બરાબર છે દોસ્તો. તો જુઓ અહીંયા આગળ, બટ ધ સિનિસ્ટર meaning of the visitor's assurance suddenly became clear to the old lady and she looked at him.
વિદ્યાર્થી મિત્રો લખી લેજો, સિનિસ્ટર એડજેક્ટિવ છે એટલે ઇવિલ એક અશુભ, એક હાનિકારક, એક થ્રીટનિંગ, બરાબર, આવા એક સિનિસ્ટર મિનિંગ વિઝિટરની એને ખ્યાલ આવી જાય છે. જુઓ તરત જ મુલાકાતી એટલે કે એમ્પ્લોયરની ખાતરીનો અશુભ ઈરાદો. વૃદ્ધ સ્ત્રી એટલે કે મિસિસ વ્હાઇટને અચાનક જ ખ્યાલ આવી ગયો અને તેણે તેની સામે જોયું અને કહ્યું, જુઓ શું કહે છે સામે જોઈને, became clear to the old lady and she looked at him. His face was turned away. તેનો ચહેરો છે ને એ ડરના માર્યા નજર જાણે હટાવી લીધી હો ચહેરા પરથી, કારણ કે હવે જોવા જેવું હતું નહીં. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ. તો જુઓ વર્સ્ટ ફિયર્સ એટલે કશુંક અશુભ બની ગયાના, જાણે કે કોઈ ચહેરા પર ભાવ હોય એ ભાવથી ડરના માર્યા નજર હટાવી લીધી અને આમ શ્વાસ પણ જાણે થંભી જાય છે દોસ્તો. એણે નજર પણ હટાવી લીધી છે. His face was turned away, confirming her worst fears. She caught her breath. શ્વાસ પણ જાણે રોકાઈ ગયો છે. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ, ધ્રુજતો હાથ મૂકે છે ઓન હર હસબન્ડ્સ. મિસ્ટર વ્હાઇટના ખભા પર એનો હાથ મૂકે છે. શ્વાસ થંભી ગયો છે અને ધ્રુજતો હાથ તેમનો પતિનો એ હાથ પકડી લીધો. જુઓ શું કહે છે, there was a long silence. અને એક શાંતિ છવાઈ જાય છે. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as a compensation. દોસ્તો compensation લખો, વળતર. તો શું કહેવા માગે છે, બરાબર, કે શાંતિ સ્થપાઈ ગઈ. અજાણ્યા વ્યક્તિએ દુઃખ વ્યક્ત કર્યું અને જાણે કે મદદ કરતો હોય એમ એક મદદના ભાગરૂપે કેટલાક રૂપિયા સમાવતું કંઈક રૂપિયા હોય એવું એક કવર, એક પરબીડિયું એમના હાથમાં આપ્યું. મિસ્ટર વ્હાઇટ gazed with a look of horror at his visitor. મિસ્ટર વ્હાઇટ ભયથી મુલાકાતી સામે એક ધારું જોઈ રહ્યા. ગેજ એટલે તાકીને જોવું, એક ધારું જોવું, સ્ટેર્ડ. His dry lips shaped the words how much. તેના એ હોઠ કેવા હતા, ડ્રાઈડ, સુકાયેલા, શુષ્ક હોઠોમાંથી શબ્દો નીકળી પડ્યા, કેટલા પૈસા છે જાણે કે. અને જવાબ શું મળ્યો દોસ્તો, 200 pounds was the answer, કે 200 પાઉન્ડ છે. ત્યારે ખબર પડી કે મારી ઈચ્છા પૂરી તો થઈ, પણ કઈ રીતે, શાના ભોગે. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. મિસ્ટર વ્હાઇટને આ વસ્તુ સમજવી બહુ મુશ્કેલ લાગી. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. એન્ડ બીકેમ અનકોન્શિયસ, અને એ એક ભાનમાંથી દોસ્તો બેભાન થઈ ગયા હો. હા, બેભાન થઈ ગયા, બેહોશ થઈ ગયા, બરાબર. ઇટ વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. તેમની ઈચ્છા હા કેવી થઈ ગઈ, આ ઘટનાથી આવી રીતે પૂરી થઈ ઈચ્છા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. તેમની ઈચ્છા તેમના પુત્રના જીવનની કિંમતથી પૂરી થઈ હતી. આ એને અહેસાસ થયો કે મારી પહેલી ઈચ્છા મેં 200 પાઉન્ડની માંગી અને આવી રીતે પૂરી થઈ, મારા દીકરાના જીવના જોખમે. આ તો કેવો પંજો. મિસ્ટર વ્હાઇટ વિચાર કરે છે કે મારો મિત્ર મોરિસ મને કહેતો હતો. દોસ્તો ઘણી વખત મિત્રો આપણે સલાહ સૂચન કરતા હોય છે અને આપણે ગણકારતા ન હોઈએ, તો ક્યારેક પરિસ્થિતિ જોઈને આવી સલાહ પણ માનવી જોઈએ અને ક્યારેય બ્લેક મેજિકમાં ન ફસાવવું જોઈએ દોસ્તો. હવે અહીંથી આગળના પાર્ટની વાત આપણે સેકન્ડ પાર્ટમાં કરીશું. દોસ્તો કીપ વોચિંગ વિડીયોઝ. ઇફ યુ લાઇક, શેર ઇટ. દોસ્તો આગળના પાઠમાં આપણે મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.